પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે હિંમતનગરમાં ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 75 જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી આરોગ્યની દ્રષ્ટિએ અત્રી ગ્રીન દ્વારા એક નવો પ્રયાસ હાથ ધરાયો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી અત્રી ગ્રીન સોસાયટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ છે, જેમાં અત્રી ગ્રીન સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ રહેતી 75 જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી। સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં બ્લડ ડોનેશનથી લઈને વિવિધ સિવિલ હોસ્પિટલોમાં કેટલાક દર્દીઓ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાય છે। ત્યારે હાલના તબક્કે આરોગ્યની દ્રષ્ટિએ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। જોકે તેના ટેસ્ટ માટે કેન્સર પ્રતિરોધક રસી શોધાઈ છે। ત્યારે હિંમતનગરમાં સર્વાઇકલ કેન્સરની રસી આપી 75 જેટલી મહિલાઓને સુરક્ષિત કરાઈ છે। સાથે સાથે સ્થાનિક કક્ષાએ આ પ્રયાસથી કેટલાક લોકોમાં ખુશી વ્યાપી છે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।